જ્યાં સુધી સમાજમાં જાતિવાદનું ઝેર છે ત્યાં સુધી સાચી એકતા શક્ય જ નથી। આપણા સમાજની માનસિકતા જુઓ, લોકોને જાતિ આધારિત અનામત તો તરત આંખમાં ખૂંચે છે, પણ સદીઓથી ચાલતો આવતો જાતિગત ભેદભાવ, ઊંચ નીચ અને શોષણ ક્યારેય દેખાતા નથી। પ્રકૃતિ અને વિજ્ઞાનના નિયમ મુજબ બધા જ મનુષ્યો એક સમાન જન્મ્યા છે, પરંતુ ઇતિહાસમાં અમુક વર્ચસ્વ ધરાવતા લોકોએ પોતાના સ્વાર્થ અને સત્તાને કાયમી રાખવા માટે જાતિ વ્યવસ્થા જેવી એક અત્યંત ભેદભાવપૂર્ણ સિસ્ટમ બનાવી છે। આ સિસ્ટમ એટલી ચાલાકીથી ગોઠવવામાં આવી છે કે અમુક લોકો હંમેશા સામાજિક સીડીમાં સૌથી ઉપર રહે અને બાકીના બહુજન સમાજને સૌથી નીચે રાખી શકાય। તર્ક જુઓ કેવો લગાવ્યો છે। પોતાના શારીરિક શ્રમ અને કામકાજની જરૂરિયાતો પૂરી કરવા માટે જ અલગ અલગ જાતિઓ બનાવી દીધી। કપડાં ધોવા માટે એક જાતિ, ઈંટો ગોઠવી ઘર બનાવવા માટે બીજી જાતિ, ગટર અને સફાઈના કામો માટે અલગ અલગ જાતિ અને વાળ કાપવા માટે પણ એક અલગ વર્ગ નક્કી કરી દીધો। સૌથી કઠિન, ગંદા અને મહેનતના કામો બીજા ઉપર થોપી દીધા અને શિક્ષણ, સંપત્તિ તથા સત્તા પર પોતાનો અધિકાર જમાવી લીધો। આજે ધાર્મિક સ્થાનો અને સંસ્થાઓ પર પણ એક ચોક્કસ વર્ગનો કબજો છે। એ પણ એક પ્રકારનું અનામત જ છે ને। ત્યાંથી અનામત હટાવવાની કોઈ વાત કેમ નથી કરતું? દલિતો કે શોષિતો પાસેથી મંદિરોમાં દાન લેતી વખતે તેમને કોઈ જાતિ નથી નડતી, તો પછી સામાજિક સમાનતા વખતે જ કેમ પેટમાં દુખે છે? 15 થી 20% વસ્તી ધરાવતા વર્ગ માટે જ્યારે 10% ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરી દેવાય છે ત્યારે કોઈને મેરિટ યાદ નથી આવતું। જો તમે અનામત હટાવી પણ દો તોય અમને કોઈ ફરક પડવાનો નથી, કારણ કે અનામત કોઈ ભીખ નથી। જે લોકોના હકો સદીઓથી છીનવાયા છે, જેમને અક્ષર જ્ઞાનથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા, તેમને સમાન સ્તરે લાવવા માટેની આ એક સામાજિક સીડી છે। અમીર અને કથિત ઉચ્ચ વર્ગની 5-7 પેઢીઓ ભણેલી ગણેલી અને સમૃદ્ધ છે, જ્યારે સમાજના છેવાડાના માનવી, દલિત સમાજના ઘરમાં આજે માંડ કોઈ પહેલી પેઢી શાળાએ પહોંચી છે। તો પછી હરીફાઈ બરાબરીની કેવી રીતે થઈ શકે? આ ઐતિહાસિક ખાઈને પૂરવા અને વહીવટી તંત્રમાં બધાની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જ અનામતની જોગવાઈ કરવામાં આવી છે। જો ભૂતકાળમાં આ વર્ગોનું શોષણ ન થયું હોત, તેમને સમાન તકો મળી હોત, તો આજે અનામતની કોઈ જરૂરત જ ના પડી હોત। અનામત એ ઐતિહાસિક અન્યાયનું વળતર છે।